નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં। તો અત્યારે વીએસસી સાઈડ ઉપર અને કાલે કહેતો ને વ્લોગમાં હું થવાનું સિઝનમાં એ તમને એક્સપ્લેન કરું। બાકી તો આજ તો તડકો નીકળ્યો સરખાઈનો, મોટા આવતું હોય છે, દેખાતો હોય છે। તો મેટર એવી હતી કે કાલે તમારા ફોન આવ્યો હતો રોંઢે, એ કે જમવાનું આપણે કરી નાખ્યું છે તે વી જો, કારણ કે શરૂઆત કરી હતી અને કોઈ હતું નહીં, તમે બે જ હતા। તો મને લાગતું હતું નરેશ નહીં આવે, બહુ બધા ટકા ચાન્સ હતા નહીં આવે અંદરથી જ લાગતું હતું ભાઈ છે નહીં, કારણ કે આમ કામ રેડી હતું બધું જમવાનું ને એવું કાલે ગયા હતા ને સાંજે, તો હું જો તે કીધું મેરું જમવાનું ને કીધું રેડી કે વાંધો નહીં જાઉં, તો મેરું બિપિનને એને ફોન કંઈને કહી દઉં, મેં કીધું કે ના ના રાનને કહું છે તે ફોન ન કીધો અમે, તો ઓલા પણ જમાઈ ગયા રેડી હતું જમવાનું, રોટલી ને ભાત ને દાળ ભાત ને, મને મજા આવી, રોટલી સોપડી રોટલી લીધી, તમે ગયા હતા અહીંયા જમીને એવા વાતો કરતા હતા આમ ને તેમ ને, કેની શાકભાજી ખાવી ને કેની નહીં ખાવી ને એવું બધું, તો મને લાગતું નહીં આવે ગળતી વિશે તો નહીં આવે, તો આવ્યો હવે એ 2-3 દી આવી છે કે ફાવે છે કે નહીં, મને તો થાય ભાઈ મને ફાવે છે, કારણ કે મજા આવે ભાઈ એવા છે। તો અત્યારે મેં પૂછ્યું હતું એને, મેં તો આવવાનું કે ના ના બપોરે, કે ના ના હું નહીં આવું, તો મેં કર્યો હતો તો ફોન કીધું શરૂ છે ને કે આવી જો, તો અહીંયા જવાનું છે ને વિપિનભાઈ ના પાડી દીધી, મેં 2-3 દી નહીં આવી, ફાવશે તો રહેવું નકર પછી પાછા અહીંયા આવી જઈશું, તો એને ફોન કર્યો હતો, એ જ મેટર હતી, બીજી કંઈ મેટર હતી નહીં, જોઈ શું થાય છે। જમવાનું સારું હતું, જોઈએ જમવા થઈને તે દેખાડે બ્લોગમાં કેવું હતું, બાકી કાંઈ નહીં, સાઈડ ઉપર બેઠા રહી, 1 મીટર આપણે આ હોતું છે અને બીજું આમ હોતું છે, જોઈ પેટ્રોલ નખા જાવ હોય જાઉં, 300 કિલોમીટર હાલી જાય ત્યારે નાખું છું 400 પેટ્રોલ ફૂલ થઈ જાય 400, એ તો વધારે થકી પછી આગળ 500 નીકળી દઉં, ફૂલ જ કરી દેવી છે। ટાંકી જેવી છે ને સોદું જેવી કે ભરાય છે, 400નું જ નાખ્યું ને ત્યાં જ ભરાય છે, એવું લાગે આગળ સરખા 400 નાખો 500 નાખી, જોઈએ જાઉં ને કાંઈ નહીં। તો અત્યારે તમે અહીંયા જમવા આવી ગયા, આ કોઈ છે જમવા દેખાડો, જમવાનું સુંદર તો અમારે તો ભાઈ આવે ફોન કર્યો તો આવે છે, બાકી આ દુકાન છે બાજુની, કર્યું રેડી, કાલે જમવા આવ્યો હતો ને અહીં આવ્યા કાંઈ નહીં કરો મેં ખાવાનું બતાવે કેવું નહીં, બાકી આ છે દુકાન એવું છે, દેખાડો દુકાન તો શું કહેવાય હોટલ દેખાડો, આવું છે જમવાનું, અંદરથી આવું છે, રેખું છે, આ છે જમવાનું, દક્ષિણ રહે સવાર ઠીક છે ને કે હું તો આવે બપોર જે આવું થાય છે ને કે અહીંયા જવું પછી તો અત્યારે હાલો પછી ખાવાનું દેખાડો કેવું લેવા। હા તો અત્યારે એ છે જમીન પાછા સાઈડ ઉપર, જમવામાં એવું થયું હતું કે ત્યાં પછી 3 જણા એવા હતા, પાછા બીજા 3 જણા એવા હતા જમવા, તો બહુ એટલે બહુ મોડું કીધું, 1 વાગે 1 નહીં 1 વાગે આપ્યું જમવાનું ત્યાં, પછી હવા આવી ગયા તો નીકળો, અને રોટલીની વાત થોડુંક વીક હતું જમવાનું, નોર્મલી હતું હતું, દાળ ભાત ને એવું હતું, બીજી શરૂઆત છે એટલે થાય, થોડાક દી જાય ને પછી હલકાનું થઈ જાય જમવાનું, વાંધો નહીં આવે, કારણ કે રોટલી ઠરેલ હતી એમાં જ ન ભાઈ મેન તો, નકર શાક ને દાળ ભાતનું સારું હતું, બાકી તે જ હતું। આજ ગલોડિયા છે નહીં એક કાંઈ હોય ને ત્યાં રખડતા હોય, બિસ્કિટ લાવ્યો છો તો જોયો આવે તો ઠીક છે, ને પછી આપણે સેવીશ તો અત્યારે વાતાવરણ 1 નંબર થઈ ગયું, વરસાદ જેવું થઈ ગયું છે, કારણ કે વાદળ આવી ગયું ને સૂર્ય મૂલો મજા આવે છે। આ ગલોડિયું છે સોદીનું મરકી ખાય છે એટલે આને દીધું હતું બિસ્કિટ, ઓલાને દોસ્ત ખાલી તો એ ખાવાનું દેતું, અને 4-5 લીધા ત્યાં આપી ગયો, ને આમ ઓલમાં બેઠું મુરગી ખાતું હતું સોદીનું, આને દેવું જ નથી આજ તો, આ એક ખાવ હોતું કાંઈ ખાતું નથી, આને જ દઉં ખાલી, પણ દેવું જ નથી આજ, કાંઈ નહીં જતું। ત્યાં 4:30 વાગે આવ્યા છે, કે ધોવાને ફોન કર્યો હતો, આવ્યો હતો કે ખીચડી કઢી બનાવ્યા છે, મેં તો વાંધો નહીં ચાલ છે, અને કામવાળો એક છોકરો કહેતા હતા છે પણ કંઈ ધ્યાન દેતા નથી, એવી તો કરો ફોન આવ્યો નથી, ગોતો જ પછી નરેશી 2-3 દિવસ પહેલાં કીધું હતું, જોઈ મળે તો સારું, આજ તો ગોતો જ છે ગમે તે દુકાનવાળા છે એને પૂછવું, અને આજુબાજુ 300 દુકાન છે બધાને પૂછી લો, ક્યાંકથી મળશે જ ને, કે આ છે ને બાકાજી બોલાવે સરખી એક આમ ગાડી છે હોતું છે, એક અહીંયા છે,
બાકી તો રાય આવી ગયો લ્યો ડખા થઈ ગયા બિસ્કિટ નાખ્યું ને ત્યાં વાય થશે હાલમ હાલમ ભાઈ ભાઈ હાલમ જોને ભાગતું નથી વાત હાલમ હાલમ હાલ કઈ જાય કોઈ ખબર નથી પડતી હાલમ ભાઈ ગયેલ ભાઈ ભાઈ આવતું ને તોય બાતે જોન દખાસ કરવા નકરા થઈ ગઈ બેની રમત પાછી શરૂ ઘડીક બાદ છે ને કામ જોને કાંઈ છે જાઓ જાઓ બિસ્કિટ તો હડખાઈ ના બાદ અત્યારે રમત કરે છે ઘડીક ભાઈઓ ઘડીક દુશ્મન 6 વાગે આવ્યા છે ત્યારે રૂમે જઈને પાણીનું કેન ભરવાનું છે કપડાં લેવા જવાના છે પેટ્રોલ તો આજને ફન જાઉં 2-3 પછી જવું ઘણું પીધું છે 30 કામ છે તો એવું લાગે તો એસી રૂમે જઈને બનાવે બ્લોગ આ પાછો આવી ગયું છે અહીંયા જોતો તેમ વસ્તુ દેખાણી લાઇટર પીડ્યું છે જો હાલતો હોય તો કોને ખબર નહીં ચાલતું મારે ખેંચી દો થોડુંક તો ભરેલું છે જોયું હાલે છે કે નહીં નથી ચાલતું કરવું હાલ ને એક કાક બે કીધું હાલે જોવું આગળ આ જોવે એવું કાંઈ હળગાવા થાય ગમે ચાલ બીજું તબલું કરવું છે ચાલ કાક તો મળ્યું કામનું હા જોઈને પાછો પાછો આવાજ કરીને જ્યાં જાવ અહીંયા પાછો પાછો એક ના કરે ભરવે ઢકડે લાઈટમાં આવી ગયો ફોન ખાય છે ત્યારે આ લાઇટને કામ કરવી અને હંતા દે ક્યાં પતરું છે ને એ નીચે એ યાદ રહી મને એ વિડીયોમાં એવી આવે અને ખાઈ લે તું ખાઈ લે કાંઈ ધ્યાનમાં તો ક્યાં કમાય છે હવાના તરબામાં કરવાની બાકી તો આવી ગયો આ સુધી શીગમ ખાવડું પડ્યું ને ખાટલા પાસે તે શીગમ ખાઈ ગયું સુધી એ તો ખાય શું ગળે વધી ગયું ને ખાય છે ખાય એટલે અને હાડે ખાવું આ શીગમ ખાઈ ગયું અને શું કરવું આ બેનું હવે કોઈ સાથીદાર નથી બીજા બે ખાવા મળ્યા આ બાજુ જ ગયા તો હવે આ બાજુ હું ખાઈશ નહીં ખાઈશ કાંઈ છે આવું છે ગમે ખાતા કરે આખો બિસ્કિટ નાખું છે સુરત ડબ્બા આવ્યો છે હવે આખરે જઈ 5:30 વાગ્યા છે હવે પછી ઓલો હોય છે રાજુ પછી જાવી